માનકુવામાં શિરે વાત કરતા કહ્યું, કયો કૂવો? માનરૂપી કૂવો. માનકુવામાં શિરે વાત કરતા કહ્યું, પ્રથમ અમારું અંગ કહીએ. એટલે મારા ચેનલ 6 લેન 4 લેન હોય છે ને, 8 લેન મારા ચેનલ બાંધી આપે કે હું મારો અંગની વાત કરું છું, પછી તમે તમારી અંગની વાત કરજો. એટલે 6 લેન બહાર ના જાય. 6 લેનની અંદર તમારી રુચિ હોય એ રાખજો. નહીં તો મહારાજ આ બાંધે નહીં તો ક્યાં ક્યાં ઉડીએ આપણે. શ્રીજી મહારાજે ચેનલ બાંધી આપી, એની અંદર તમારે રહેવાનું. જે વાત કરું એ એની અંદર તમારો અભિપ્રાય જે હોય આવે, ચેનલની બહાર ના જાય. એટલા માટે મહારાજે બાંધી આપ્યું. પ્રથમ અમારું અંગ કહીએ. અમને હરિભક્તને જોઈને અંતરમાં બહુ ઉમંગ થાય છે. મહારાજ અને ગુણાતીત ગુરુઓ બધાને આવા છે. અમને હરિભક્તને જોઈને અંતરમાં બહુ ઉમંગ થાય છે. આપણને થાય છે. અમુક જોઈને, બધાને જોઈને જોતા બાળકો બધા બોલી ગયા, પણ આપણને અબજો રૂપિયાની ભેટ આપી. નાના હતા બાળકો, અબજોની ભેટ કૃષ્ણ બોલ્યા પ્રીતે જે સૂત્રો કામ કાઢી નાખે એ આપી ગયા. એમને ખબર નથી શું આપ્યું, પણ આપણે ગ્રહણ કર્યું હોય તો આપણને લાભ મળે. પણ બાળકો છે ને બોલે, આપણને એવું હોય બાળકો બોલી રાખે, ઓહો બહુ સારું કર્યું પાઠમાં. પણ જે એમને આપ્યું એ આપણે ગ્રહણ કરતા જ નથી. બાળકમાં ખપી ગયા. પ્રથમ અમારું અંગ કહીએ. અમને હરિભક્તને જોઈને અંતર બહુ ઉમંગ થાય. મહારાજ આ વાત ખાસ કરે. હરિભક્તો સંતો બધા અરસપરસ એક થવું, પ્રીતિ થઈ, ચરણની રજ માથે ચડાવી એવો ભાવ હોવો જોઈએ. દરેક હરિભક્ત પક્ષપાત નહીં. આપણે મળીએ કરી વાત જુદી છે, સમય ના હોય આ, પણ ભાવના તો બધા માટે હોઈ શકે. એમાં કંઈ લિમિટ હોય નહીં. દરેક હરિભક્ત જે મહારાજ સ્વામી અક્ષર ઉપાસના પ્રવર્તન કરે, એના સંબંધમાં જે આવે બધા માટે આપણે ઓલા એક બાળક બોલ્યો તો એક દિવસના હરિભક્ત હોય તો પણ આપણે એને પગે લાગવું. પ્રથમ અમારું અંગ કહીએ. અમને હરિભક્તને જોઈને અંતરા બહુ ઉમંગ થાય. અહીંથી શરૂઆત કરે છે મહારાજ. હરિભક્તો સંતો બધા એક મેક બધા થઈ જવું છે. કોઈનો દોષ અમારાથી દેખાઈ જાય ત્યારે અમારા અંતરા બહુ દુઃખ થાય છે. પણ થાય છે મારે કે કોઈનો દોષ જતા હોઈએ ને, કોઈનો દોષ અમારાથી દેખાઈ જાય. જાણીએ તો જોતા જ નથી. જાણે પણ રસ્તે જતા અને કોઈનો દોષ દેખાઈ જાય તો મહારાજ આપણને સમજાવવા વાત કરે, ભાઈ અમને તો દેખાય જ નહીં, પણ આપણને લાઈનમાં લેવા
આપણને સમજાવવા માટે મહારાજ વાત કરે છે. કોઈનો દોષ અમારાથી અંતરમાં દેખાઈ જાય ત્યારે અમારા અંતરમાં બહુ દુઃખ થાય છે. બહુ બહુ ગજબની વાત. આપણે લેશ પણ થતું નથી. ઉપરથી જોઈએ આમ આંખો કાઢીને શું કરે છે, પણ આમાં કંઈ દેખાઈ જાય. પૂર્ણ બ્રહ્મનારાયણ ભગવાન એટલે ભગવાન અમથા નથી થયા. આ બધા ગુણો અનંત ગુણો છે જેમાં આપણા પર હેત આપણી જ ચિંતા કરે છે, આપણું જ બધું કરે છે. એમને તો પોતાનું કોઈ વાત જ નથી. કોઈનો દોષ અમારાથી દેખાઈ જાય છે તો અમારા અંતરમાં બહુ દુઃખ થાય છે. પ્રમુખ સાહેબ મહારાજ આ બધી ઘણી પીડા વેઠી છે બહુ. પણ સંતોએ પૂછ્યું કે બાપા તમે આટલું આ બધું સ્વાય કે પરોપકાર એક શબ્દ સ્વામીએ તો દેહ ધર્યો આપણા માટે જ, આપણે સુખ આપવા. એમને તો ઘણી તકલીફ પડતી હતી, ઘણી તકલીફ પડી, પણ આપણને સુખ આપવા માટે દેહ ધર્યો, દેહ લંબાયો. અને તેને રાજી કરીએ છીએ ત્યારે અંતરમાં શાંતિ થાય છે. કોને રાજી કરવાનું? જેના દોષ દેખાઈ જાય, જોવાનો તો પ્રયત્ન છે જ નહીં, પણ દેખાઈ જાય તો અને તેને રાજી કરીએ છીએ ત્યારે અંતરમાં શાંતિ થાય. એને રાજી કરીએ, જેના દોષ દેખાય એને રાજી કરીએ તો અંતરમાં શાંતિ થાય. ત્યાં સુધી જંપ વરે નહીં. એને મળે, એને રાજી કરીએ ત્યારે શાંતિ થાય. જો આ બધું આપણે કરવાનું છે, ભગવાનના જેવા ગુણ લાવવાના છે, તો માન ઈર્ષા એને ક્યાં ક્લાસ છે? એનો ક્લાસ જ ક્યાં છે? કચરો છે, ડર્ટ ફિલ્થ બધું એ તો ભૂલે ચૂકે આવે જ નહીં એવા પ્રયત્નો કરવા આપણે. સંતો ભક્તો એક એકથી ગુણે કહીને ઉત્તમ છે. આપણે આમ કહીએ આટલા બધા ગુણો છે, પણ આમ એક અવગુણ દાળમાં રાખીએ, વખાણ કરીએ, બધું માઇક ઉપર બોલીએ, બધા કેટલાય ગુણો બોલીએ, પણ અંતરમાં તો એક આવું કંઈક છે, બે ત્રણ દાળમાં રાખીએ, બધું ધોઈ જાય, બધું ધોઈ જાય, કંઈ રાખવાનું જ નથી. ગુણ જ જોવાની વાત છે. પ્રાર્થના કરીએ છીએ, ગુણ ગ્રાહક દ્રષ્ટિ, ગુણ જ દેખાય, ગુણ જ સંભળાય. પ્રથમ અમારું અંગ કહીએ, અમને હરિભક્તને જોઈને અંતરમાં બહુ ઉમંગ થાય છે. આપણે આ કેરો કોઈનો દોષ અમારાથી દેખાઈ જાય છે તો અમારા અંતરમાં બહુ દુઃખ થાય છે, ને તેને રાજી કરીએ છીએ તો અંતરમાં શાંતિ થાય છે. સંતો ભક્તો એક એકથી ગુણે કહીને ઉત્તમ છે. અમારા હાથે તેમની સેવા જે દિવસ બની આવે છે તે દિવસે અતિ આનંદ રહે છે. એકવાર સ્વામિનારાયણ પ્રકાશનું એક અંક ખુલ્લું હતું અને મારી નજર પડીને એમાં આ જ આવ્યું કે શ્રીજી શાસ્ત્રી મહારાજે વાત કરી કે આપણે એક હરિભક્તને એક પ્યાલો પાણી પાઈએ તો મહારાજને પાયા બરાબર. હરિભક્તને જો આવેલી છે શાસ્ત્રી મહારાજે વાત કરી, કોઈ હરિભક્તને પાણી પાઈએ તો મહારાજને પાયા બરાબર છે.
કેટલો બધો મહિમા છે. આ બધું મૂકીને ખણ ખોદ કરીએ, વાટીએ કોઈને, આ બધું કરીએ, એમાં જ મજા આવે. એ બધું મૂકી દેવા. હવે સ્વભાવ બહુ થયું. હવે બહુ. હવે આપણે હારે આવ્યા છે, મોક્ષને દરવાજે આવ્યા છે. એને ઉલ્લંઘીને ધામમાં બેસી જવું. સંતો અમારા હાથે તેમની સેવા જે દિવસ બની આવે છે તે દિવસે અતિ આનંદ થાય છે. અતિ આનંદ. મહારાજ કે મહારાજ જ પોતે માને છે અમારા મોટા ભાગ્ય કે આ સેવા મળી. શ્રીજી મહારાજ પોતે વાત તો આપણે તો કેટલું ભાગ્ય માનવું પડે. હરિભક્તોની સેવા મળી. કાંઈ પણ મનમાં કદાચ દેહ કંઈને કંઈ ના થાય પણ મનમાં ગુણાતીતાન સ્વામીના વખતમાં માવા ભગત હતા. ગુણાતીતાન સ્વામીના વખતમાં એટલે એ પડી રહેતા હતા અને એક સાધુ આવ્યા, ખખડાવી ગયા કે પથ્થર માંડો છો અને બપોરે ખાઓ છો અને કંઈ સેવા કરતા નથી. આ બધું કે ત્યાં ગુણાતીતાન સ્વામી આવ્યા અને કે સાધુરામ તમારાથી વધારે સેવા કરે છે. એ સૂતા સૂતા ગુણ ગ્રહણ કરે બધાને. ઓહો, આ કેવી સેવા કરે, કેવી છે. તો શ્રીજી મહારાજે વાત કરી કે ભલે અમારી સેવા ન કરતો હોય, ભલે અમારી સેવા ન કરતો હોય, પણ ભગવાનના ભક્તના ગુણ કહેતો હોય તો તેને અમારી અતિશય સેવા કરી એમ માનીએ. જો આ ગુણગાનમાં કોઈ વખતના ગુણગાન કહીએ, ના કહીએ તો મનમાં વિચારીએ ડોસાભાઈ એ પડી રહેતા હતા પણ પડ્યા ગુણ વિચારે બધા. આપણે પડ્યા ગુણ જ વિચારી. મારો બેટો આમ કરે છે, તેમ કે દોડ કરે છે, દમ કરે, દેખાવો કરે, આવું બધું. ડોસાભાઈ તો ગુણ જ ગ્રહણ કરે. તો સ્વામી જાણતા હતા અંતરપણે કે ભલે અમારી સેવા ન કરતો હોય પણ હરિભક્તના ગુણ કહેતો હોય તેને અમારી અતિશય સેવા કરી એમ માનીએ. અતિશય સેવા. તમે દેહ કહીને કેટલી સેવા કરો, પડ્યા 1 ઇંચ ખસવાનું નહીં અને અતિશય સેવા કરીને લાભ લઈ ગયા. અને સ્વામીની દ્રષ્ટિ પડી ગઈ. ભલે સૂતા હતા, સ્વામીની દ્રષ્ટિ એમના ઉપર હતી. બીજા બધા ઓલા હલતા ફરતા સેવા કરતા 25 મણ ભોજન ઉપાડતા સ્વામી અંતરમાં રહે કે આ ડોસાભાઈ વિશેષ છે. અમારા હાથે તેમની સેવા જે દિવસે બની આવે તે દિવસે અતિ આનંદ રહે છે. સેવા ના થાય તે વખતે અંતરમાં અપાર દુઃખ થાય છે. કોઈ સેવા ના મળે હરિભક્તની તો મારે કે અમારા અંતરમાં અપાર દુઃખ થાય. આપણે આવી કોઈ વાત નથી. બધી કરીએ સેવા પૂરા મોટા ભાગમાં અને દુઃખ તો થાય જ નહીં. બધું ભલે લાઈનમાં આવી ગયો તો સેવા કરી, ના આવે તો ભલે આમ એ બધી ભાવના હોય. ભાવના ઉત્તમ ભાવના છે. આ રીતે વર્તીએ તો જો હલવાનું ખરવાનું કંઈ નથી. મનથી બધું મનમાં જ છે. બધું સત્સંગ ને કુસંગ મનમાં જે ભાવના એ સારી હોય સત્સંગ, અને મનમાં બધી ધામધૂમ દોડાદોડી કરતો હોય
પણ અભાવ હોય કોઈનો તે સત્સંગ નથી, કુસંગ છે. એક હરિભક્ત બીજા હરિભક્તને દબાવે તે જોઈને તેનો તરત અંતરમાં અભાવ આવે છે. આ તો બહુ નીચ ક્રિયા છે. એક હરિભક્ત બીજા હરિભક્તને દબાવે, કોઈ પણ રીતે દબાવે, પ્રવચન કરીને દબાવે, એને વાર્તું જોઈએ આ બધું, નમ્રતામાં દબાવે, નમવામાં દબાવે, દબાવે એટલે મારા જેવું કોઈ નિર્માની નથી એ રીતે કંઈ કરે એ દબાયો જ કહેવાય. શુદ્ધ ભાવ એટલે અનેક પ્રકારે દબાવવાની વાત છે. પણ મૂળ મહારાજ કહેવા માગે છે કે બોલીને ખખડાવીને આ રીતે કરે છે એ રીતે દબાવે. એક હરિભક્ત બીજા હરિભક્તને દબાવે તે જોઈને તેનો તરત અંતરમાં ભાવ આવે છે. એટલે મહારાજે કહ્યું અમારા હરિભક્તે કોઈ હરિભક્તને ડારો દેવો નહીં, એને ખખડાવવાની, એને બીવડાવવાની, મૂર્તો ડારો દેવો એટલે બીવડાવવાની, અને અંતરમાં દુખાય નહીં એવી રીતે વર્તું. એક હરિભક્ત બીજા હરિભક્તને દબાવે તે જોઈને તેનો તરત અંતરમાં અભાવ આવે છે. શ્રીજી મહારાજને અભાવ આવે શું થયું બધું? જે રાજી કરવાનું છે એને બદલે મહારાજને કચવાય અભાવ આવે તે શું ભક્તિ કરી? પછી મહારાજ કહે છે એક હરિભક્ત બીજા હરિભક્તને દબાવે તે જોઈને તેનો તરત અંતરમાં ભાવ આવે છે. તેનો તિરસ્કાર કરી વઢીને અપમાન કરીએ તો અંતરમાં સુખ થાય છે. જે દબાવે છે ને એને મહારાજ કહે એને તિરસ્કાર કરીએ, ગેટ આઉટ, પછી વળીને અપમાન કરીએ અને ખખડાવીએ તારા અંતરમાં શાંતિ સુખ થાય છે. તો અંતરમાં સુખ થાય છે. એ શ્રીજી માને આવું કરવું પડ્યું કેવું કહેવાય? આપણે કઈ જાતના ભક્ત? શ્રીજી માને આવી કચવાટ થાય, આવું બધું થાય તો આપણે દેખાઈએ ભક્ત, એકદમ મોટા ભક્ત દેખાઈએ, પણ આવી બધી ખેંચી પાડે તમને. એકદમ ટોપ લેવલમાં ગયા હોય અને આવી સ્વભાવ હોય સેટ તમે બોટમમાં આવી જાઓ. અમારે બાળપણાથી એવી પ્રકૃતિ છે કે ગરીબનો પક્ષ સહેજે રહે. બરોબરિયા બે જણ ઝઘડતા હોય તેને દેખી અંતરમાં ભાવ થતો નથી. આ સત્સંગમાં બરોબરિયાનું બહુ છે. ગુણાતીતાનંદ સ્વામી કહ્યું કે સત્સંગમાં બરોબરિયા થાવ નહીં, બરોબરિયા થવું એ મોટી ખોટ છે. સરખે સરખા તારામાં આટલા અભાવ છે, તારામાં આટલા ગુણ છે, મારામાં છે, એ બરોબરિયા કહે. સરખામણી કરે અને સરખામણી કરતાં આગળ જાય કે આ તો કાંઈ નથી, એના કરતાં હું બધી ઘણી સેવા કરું છું, આમ કરું છું, એ બરોબરિયાપણું કહે. એ સત્સંગમાં રાખવું જ નહીં. કોઈ દિવસ વધે નહીં, કોઈ દિવસ વધે નહીં, આગળ વધે નહીં, ઉડતા ડાઉન થતો જાય. અમારે બાળપણથી એવી પ્રકૃતિ કે ગરીબનો પક્ષ સહેજે રહે. બરોબર આ બે જણ ઝઘડતા હોય તેને દેખી અંતર ભાવ થતો નથી. ભલે ગમે એવા બધું સામગ્રી લાવે, હાર તો લાવે, બધું કરે, પણ બરોબરી આપવાનું હોય એટલે આવું મારે આવું કહેવા નથી કે તમે
હાર ચડાવો છો એટલે બરોબરિયાપણું આવે એ નથી. ભાવ હોય તો સોનાનું બધું, પણ આવી વૃત્તિ હોય કોઈ આપણે જોયા નથી. આપણે તો સત્સંગમાં અને સ્વામી પાસે આવીને બધું કરે બરોબરિયાપણું હોય, ત્યાંથી જ બરોબરિયાપણું હોય ને ત્યાંથી જ તું જા, તું પહેરાવી દે આવું કે. હવે મહારાજ કહે છે અમે કેવા ભક્તિ સેવા અંગીકાર કરીએ છીએ. સેવા તો બધા કરે છે ધામધૂમથી, પણ કેવા ભક્તની સેવા અંગીકાર કરે. અમે એવા ભક્તની સેવા ગ્રહણ કરીએ છીએ જે હરિભક્તનું રખે દ્રોહ થઈ જાય. એને રખે ભૂલથી દ્રોહ ના થઈ જાય એવી ચીવટ રાખે, એવી અંતરદ્રષ્ટિ રાખે, એવો ખટકો રાખે. જે હરિભક્તનો રખે દ્રોહ થઈ જાય એમ અંતરમાં અતિશય ડરતો રહે. વાઘ આવે, સિંહ આવે, કેવા ડરીએ છે. અને સાપ આવે તો કેટલા ડરીએ છે. મહારાજ કહે કે અમારે એવું જ થાય છે. જે હરિભક્ત હોય, જે હરિભક્તનો રખે દ્રોહ થઈ જાય એમ અંતરમાં અતિશય ડરતો રહે અને રાત દિવસ સૌ ભક્તોના ગુણ ગાયા કરે. બે જ વાત, દ્રોહ કરવામાં અતિશય ડરતો રહે અને રાત દિવસ એક જ લગ્ની ગુણ ગાયા કરે. એટલે અવગુણની ક્યાં વાત રહી. રાત દિવસ ઇન્ટરવલ મળે તો અવગુણ ગાય ને. અમે એવા ભક્તની સેવા અંગીકાર કરતા અમારી છાતી ઠરે છે. આ કરું કે છાતી બારવી, એ કરું બે છે મોક્ષ. આમ આમ બહુ જાજુ બધું નથી અને આપણા માટે તો છે જ નહીં. આપણે તો કેટલી સાધના કોઈ પત્તો ના પડે. આપણે કાંઈ કર્યું નથી આમ જોવા જતાં. મહારાજ જે દયા કરી છે એની આગળ કાંઈ કર્યું નથી, કાંઈ સમજ્યા નથી બધું, પણ છતાંય મારે દયા કરી છે. અમે એવા ભક્તની સેવા ગ્રહણ કરી જે હરિભક્તનો રખે દ્રોહ થઈ જાય, અંતરમાં અતિશય ડરતો રહે અને રાત દિવસ સૌ ભક્તોના ગુણ ગાયા કરે. એવા ભક્તની સેવા અંગીકાર કરતા મારી છાતી ઠરે છે. બસ મારી છાતી ઠારવી, છાતી ઠારવા માટે ગુણગાન, બીજું કાંઈ નહીં. હરિભક્તના ગુણ કહેવા સાંભળવા, ભલે અમારી સેવા ના કરતો હોય, અંગત સેવા ના કરતો હોય, નવડાવવા ધોવડાવવા ખવડાવવા પીવડાવવા બધું ના કરતો હોય, મારે કે ભલે ભલે અમારી સેવા ના કરતો હોય, પણ હરિભક્તના ગુણ કહેતો હોય તો તેને અમારી અતિશય સેવા કરી એમ માનીએ છીએ. લાખો ગાઉ છેટો હોય, અતિશય સેવા કરી એમ માનીએ. અને પાસમાં રહેતો હોય તો દૂર છે એવું છે. એટલે બધી ભાવ પર જાય છે બધી વાત. અંતરમાં મનનો ભાવ કેવો છે, હૃદયનો ભાવ કેવો છે, બુદ્ધિનો ભાવ કેવો છે, એના ઉપર જાય સત્સંગ. બહારનું તો બહુ મહારાજ કહેતા નથી. એમાં અંતરમાં હોય તો બહાર આવે એવું છે. એટલે આપણે બધા અંતરમાં છે એટલે બહાર આવે છે. પણ બાદ બાકી જે હોય સત્સંગની બાદ બાકી એ આમાં સમાઈ જાય છે. એટલે આપણે અંતર શુદ્ધ કરવું, હૃદય શુદ્ધ કરવું. શુદ્ધ કરવા માટે આ સાબુ છે. કેવો સાબુ? ગુણગાન કરવું, મહિમા સમજવો, અરસપરસ હેત પ્રીત રાખવું, એ સાબુ.
તો અંતર શુદ્ધ થાય, અંતર ચોખ્ખું થાય. હવે બીજી વાત કે જેની સેવા અમને ત્રાસ ઉપજે છે એ વાત કરે છે. કોઈ અમારી સેવા કરે, સેવા કરતો હોય, નવડા ધોળા જમાડા બધે, કોઈ અમારી સેવા કરે ને ભક્તોનો અવગુણ ગાય, કચરો એકદમ સાબુની કાદવથી મહારાજને ચોરે નવડાવે કે મારે તો અડવા જ ના દે, કોઈ પણ અડવા ના દે, કાદવ કિચડથી નવડાવે. પણ એવું થાય, કોઈ મારી સેવા કરે ને ભક્તોનો અવગુણ ગાય, બીજાના અવગુણ જોવા પરત તાન હોય. ઘણા એવું હોય અને ગુણની વાત જ નહીં, બીજાનો અવગુણ જોવા પરત તાન હોય, કંઈ શોધી જ કાઢે. આમ ગુણો 1000 ગુણ હોય એમાં પણ શોધી કાઢે કે આ અવગુણ છે એમાં. એટલે બીજાના અવગુણ જોવા પરત તાન હોય. બીજાનું હીણું દેખાય એ રીતે મારી સેવા કરતો હોય. લો દાદા ખાચરને જીવા હેનવાય કે દાદા ખાચર ગોળના લાડુને રસોઈ આપે, જીવા ખાચર સાકરના લાડુને રસોઈ આપે. પણ ભાવ શું હતો અંદર? એવો ભાવ નહોતો કે દાદા ખાચર ખરેખર આ ભક્ત છે. ભલે ગોળની રસોઈ આપી, ગોળના લાડુની, પણ એ ખરેખર છે એવો ભાવ નહીં. બીજાનું હીણું દેખાય એ રીતે અમારી સેવા કરતો હોય, તેની સેવાથી અમે અતિશય ડરીએ છીએ. સેવા કરતો જમાડે રમાડે બધું જ કરે, માને ઠંડી ચડી જાય, અતિશય ડરીએ છીએ. તો ભક્તિ આવા ભગવાન મળ્યા ક્યારે મળ્યા નથી. ભગવાન મળ્યા એને રાજીપો લેવાની વાત છે. આ બધો કચરો ક્યાં લાવીએ? એવા જનની સેવા અમને વજ્રના પ્રહાર સમય લાગે છે. બીજાનો અવગુણ ગાયા, બીજાને ડાઉન કરવા પ્રયત્ન કરે, આ બધું થાય તો એની સેવાથી અમને વજ્રના પ્રહાર. વજ્ર એવું છે ને, સ્ટીલથી પણ લાખ ગણું સ્ટ્રોંગ હોય, એનાથી પ્રહાર કરે એવું મહારાજ કહે. ભલે નિત્ય નવી નવી શ્રદ્ધાથી સેવા કરે, ભલે નવી નવી શ્રદ્ધાથી એમ જાત જાતનું બધું કરે મહારાજ માટે, અને મહારાજ કહે તો પણ તે સત્સંગમાં ઘટતો જાય છે. ઊંધું થયું, અતિશય સેવા કરીને ઘટતો જાય એવું બન્યું. એનું કારણ ભાવ, તો ભાવમાં ફેર પડ્યો. અવગુણ ઉપર જોવા પર તાન હોય, અવગુણ એને ખોતરીને ઊભું કરે, 100 ગુણમાંથી એક અવગુણ ખેંચી કાઢે. એ કોણ કેવી રીતે એને કેવી રીતે સેવા કોણ કરે છે તેના જુદા જુદા ભાવ અમે જાણીએ છીએ. એકવાર યોગી બાબા બોલ્યા હતા ગોંડલમાં કે બધા કથામાં આવી જાઓ. પછી સ્વામી કહે મને ખબર છે કોણ કયા ખૂણામાં બેઠો છે, કઈ વાતો કરો છે. એ વાત કરી, એકવાર વાત કરી ગઈ, પણ બધું જાણે છે. અજાણ બહાર કાંઈ નહીં, પણ બોલે નહીં. અરે જે બોલવાથી વધારે બગડે એટલે બોલે નહીં. અમે કોઈનું અહિત કરતા નથી, કોઈનું અહિત કરતા નથી. પ્રમુખ સાહેબ મારે શું બોલ્યા? કોઈનું અહિત કરવું નહીં એવી ભાવના, એ મહારાજની ભાવના. પણ સૌ પોતપોતાની રુચિ અનુસાર ફળ પ્રાપ્ત કરે છે. એટલે જેવું મનમાં હોય એવું ફળ પ્રાપ્ત કરે છે. આવી વાત છે.
એટલે આપણે આ ખાસ કરીને આવા ભગવાન સંત મળ્યા નથી, ક્યારે મળ્યા નથી, ક્યારે તમે અને આવા મળ્યા છે તો રાજી કરવા ઉપર જ તાન રાખવો, બીજું કાંઈ નહીં. કેમ રાજી થાય છે? અને આવો અવસર, આવા સમય આપણે દેહ મળ્યો એને કામ કરી લેવું. બીજું બધું તો પડ્યું છે અને મકાન ને ઘર બધું છે, કરવાનું છે, પણ રુચિ સત્સંગમાં ધરાવી. સત્સંગમાં સ્વામી મહારાજ કેમ રાજી થાય એ જ મનમાં વિચાર અખંડ રહેવો જોઈએ. સહેજાન